જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આ વખતે એકાદશીનું વ્રત ઉત્તરાયણમાં આવે છે. તો ચાલો મિત્રો, આજે આપણે ષટતિલા એકાદશીની વ્રત કથા કરીશું. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, ભગવાન, પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એની શું વિધિ છે અને એનું ફળ શું છે? કૃપા કરીને આ બધી વાતો અમને કહો. શ્રી ભગવાન બોલ્યા, નૃપશ્રેષ્ઠ, પોષ મહિનાના કૃષ્ણ પક્ષીની એકાદશી ષટતિલાના નામથી વિખ્યાત છે. એ બધા પાપોનો નાશ કરનારી છે. મુનિશ્રેષ્ઠ પુલસ્ત્યએ એની જે પાપહારિણી કથા દાલભ્યને કહી હતી એ સાંભળો. દાલભ્યે પૂછ્યું, બ્રહ્મણ, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પ્રાય પાપ કર્મ કરે છે. એમને નરકમાં ન જવું પડે એ માટે કયો ઉપાય છે? જણાવવાની કૃપા કરો. પુલસ્ત્યજી બોલ્યા, મહાભાગ, પોષ મહિનો આવે ત્યારે મનુષ્ય સ્નાન આદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સંયમ રાખી કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. દેવાધિદેવ ભગવાનનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને ભૂમિ પર પડેલ છાણનો સંગ્રહ કરવો. એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પોષ મહિનામાં જ્યારે આંધ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષીની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો. બરાબર સ્નાન કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રી કૃષ્ણની પૂજા કરવી. કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામોચ્ચારણ કરવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ચંદન, કપૂર, નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા દેવ દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી. ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને વારવાર શ્રી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરતાં કરતાં કોળું નારિયેલ અથવા બીજોરાના ફળથી ભગવાનને વિધિપૂર્વક પૂજા કરીને અર્ઘ્ય આપવું. બીજી બધી સામગ્રીઓના અભાવમાં 100 સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ઘ્યનું દાન કરી શકાય છે. અર્ઘ્યનો મંત્ર આ પ્રમાણે છે: કૃષ્ણ કૃષ્ણ કૃપાલુ સ્તુવન મગતિ નામ ગતિર્ભવ સંસારાણવ મગનાનમ પ્રસિદ્ધ પુરુષોત્તમ નમસ્તે પુંડરીકાક્ષ નમસ્તે વિશ્વભાવન સુબ્રહ્મણ્ય નમસ્તે નૃષતુ મહાપુરુષ પૂર્વજ ગૃહાણાદ્રિય મયા દત્તઃ લક્ષ્મ્યાસહ જગતપતે. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા પર પ્રસન્ન થાઓ. હે કમલનયન, વિશ્વભાવન, સુબ્રહ્મણ્ય, મહાપુરુષ, બધાના પૂર્વજ, આપની નમસ્કાર છે. હે જગતપતે, મેં આપેલ અર્ઘ્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો. ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી. એને જળનો ઘડો, છત્રી, પગરખા અને વસ્ત્રનું દાન કરો. દાન કરતી વખતે એમ કહો કે આ દાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું. દ્વિજ શ્રેષ્ઠ વિદ્વાન પુરુષે તલથી ભરેલ પાત્રનું પણ દાન કરવું જોઈએ. એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન, હોમ કરવું, તલનું ઉપટણ લગાવવું, તલથી મિશ્રિત જળ પીવું, તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો. આ પ્રમાણે હે નૃપશ્રેષ્ઠ, 6 કાર્યોમાં તલનો ઉપયોગ કરવાથી આ ષટતિલા એકાદશી કહેવાય છે કે જે બધા પાપોનો નાશ કરનારી છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.